मृत्युंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबन्धने जन्म मृत्यु जरा
शक्तिधर स्वधाम्ना अन्यास्तहस्तचरणं श्रवणत्वकाले प्राणो नमो भगवते पुरुषाय तुभ्यं प्राणो नमो भगवते पुरुषाय तुभ्यं करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनवीश्वयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालमुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिह्वे दिवस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधूतलङ्का सर्वे मिलित्वा समवाप्य योगा पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति हरे जीवनमा मृत्यु निवाजे विचारे विचारे मन आवे दुजारे लयो पुकारे गोविंद दामोदर माधवेति सुख के समय में यही बात रखो दुख के समय में यही ध्यान रखो ये जन्म मृत्यु कभी भूल न जाना गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति सच्चिदानंद रूपाय विश्वोदपत्यार्तिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। नमो ब्राह्मण्य देवाय गौ ब्राह्मण्य हिताय च जगज्जिताय कृष्णाय गोविंदाय नमो नमः। मिनी शिरडी धाम राबड़ा જ્યાં સમર્થ સદગુરુ સાઈનાથ મહારાજ બિરાજમાન છે, સાથે મારા સદગુરુ પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની કૃપાથી મારા માતા પિતાના આશીર્વાદથી અને બ્રાહ્મણોના આશીર્વાદથી આ ત્રિદિવસીય સત્સંગ સમારોહ એના બીજા દિવસના મુકામે જ્યારે આપણે પહોંચ્યા છીએ, ઘણી સૌભાગ્યની વાત છે કે આજે અમારા ખેરગામથી અમારો અડધો બ્રહ્મ સમાજ સાહેબ અને આજે તો સોનામાં સુગંધ ભળે એમ મેં મારા જીવનમાં ઘણા સત્સંગો કર્યા છે, ઘણી કથાઓ કરી છે, ઘણા અનુષ્ઠાન કર્યા છે, પણ જીતુભાઈ મારા કોઈ પણ સત્કર્મની અંદર જો મારા પિતાજીની હાજરી હોય ને તો આ રાબડા મુકામે આપેલો પ્રસંગ, સાથે આંતરરાષ્ટ્રીય કથાકાર અમારા મેહુલભાઈ જાની, આપ બધા પરિચિત જ છો, સાથે અમારા ગુણવંતભાઈ વિપ્ર, મારા પરમ સખા મારા બિપિનભાઈ રાજગુરુ, શૈલેષભાઈ રાજગુરુ, ખેરગામ બ્રહ્મ સમાજના પ્રમુખ અંકુરભાઈ શુક્લ, અમારા ઋષિકુમાર ચિંતનભાઈ જોશી, જેઓ અગાઉ પણ
પહેલા સત્સંગમાં આવી ચૂક્યા છે। આ તમામ ભૂદેવોના ચરણોમાં મારા વંદન। ત્રિદિવસીય સત્સંગ સમારોહ જ્યારે આજના આ બીજા દિવસના મુકામે છીએ, મેહુલભાઈએ કીધું એમ કે જીવનમાં સત્સંગ જરૂરી છે। ગઈકાલે આપણે થોડી ચર્ચા કરી હતી, બિનુ સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિન સુલભ ન સોઈ। જીવનની અંદર માણસમાં વિવેક ક્યારે આવે તો કહેવાય છે એના માટે સત્સંગ જરૂરી છે। અને તુલસીદાસજી મહારાજે તો ત્યાં સુધી કહ્યું છે, ભક્તિ સુતંત્ર સકલ સુખ ખાની, ભક્તિ સુતંત્ર સકલ સુખ ખાની, બિનુ સત્સંગ પાવહિ પ્રાણી, બિનુ સત્સંગ સત્સંગ ક્યારે પ્રદાન થાય કે જે માણસના જીવનમાં ભક્તિ હોય એ જ માણસ એના જીવનમાં સત્સંગ પ્રાપ્ત કરી શકે છે। અને મેં જે ગઈકાલે કહ્યું હતું મારા શબ્દને હું આજે પાછા મારા વડીલો અને ભૂદેવોની સામે હું પાછા એને દોહરાવું છું, પાછા એને રિપીટ કરું છું। મેહુલભાઈ, કે ગાયનું કે ભેંસનું જે દૂધ હોય ને એને ઝીલવું હોય ને તો કોઈ પણ પાત્રમાં ઝીલી શકાય, પણ વિપિનભાઈ સિંહણનું દૂધ હોય ને એ ઝીલવા માટે સોનાનું પાત્ર જોઈએ। શું જોઈએ? સોનાનું પાત્ર। સોનાના પાત્ર વગર એ દૂધ ઝીલાય નહીં। એમ જ્યાં પાત્રતા હોય ને ત્યાં જ સત્સંગ સંભળાવાય। ઉપાત્રની આગળ વસ્તુ ન વાવીએ માનભાઈ, પાત્રતા ગમે તેવાને સત્સંગ ન સંભળાવાય। અને મારા પિતાજી ઘણી વખત કહે છે કથાઓમાં કે કથામાં અને સત્સંગમાં કેટલા બેઠા છે એ મહત્વનું નથી, પણ કથા અને સત્સંગ કેટલામાં બેઠો એ મહત્વનું। એટલે પાત્રતા જીવનમાં સત્સંગ એ વિવેક વગર નથી આવતો, પણ ઈ સત્સંગ ક્યારે મળે તો કે ભક્તિ કરવાથી। કારણ કે ભક્તિ છે ને સાહેબ એ સુખની ખાણ છે। શું છે? સુખની ખાણ છે। ખૂબ જ આનંદ થયો મારા પૂજ્ય મેહુલભાઈ જાની, મારા પિતાશ્રી સાથે સમગ્ર
બ્રહ્મ સમાજ એમનો કિંમતી સમય લઈ અને પધાર્યા. અમારા બ્રહ્મ સમાજ પ્રમુખ હેરગા મંગુરભાઈ શુક્લ, મારા તાંડવ સ્પેશિયાલિસ્ટ બિપિનભાઈ રાજગુરુ, શૈલેષભાઈ, મારા મિત્ર ગુણવંતભાઈ રાજગુરુ, ગુણવંતભાઈ વિપ્ર, માફ કરજો, તમામને વિદાય આપી છે. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. જીવનમાં સત્સંગ વિવેક વગર મળતો નથી. અને જ્યારે આ રાબડા ગામની અંદર જ્યારે બીજા દિવસનો સત્સંગનો પ્રારંભ જ્યારે હું તમે કરીએ છીએ, આજે થોડુંક વિદ્વાનોનું આગમનથી થોડુંક મોડું થયું છે સત્સંગમાં, પણ ગઈકાલે કહ્યું એ પ્રમાણે જ્યારે પણ કથામાં સત્સંગમાં જ્યારે કોઈ બ્રાહ્મણની કોઈ સંતોની પધરામણી થાય છે તો એ સત્સંગ એ કથા હર હંમેશ સફળતા પ્રાપ્ત થાય છે, સફળતા નીવડે છે. તો એવી આ પાવન અને દિવ્ય ભૂમિ શિરડીનો સાંઈ સાહેબ તેના સાનિધ્યમાં બેઠા છીએ. સાઈની કૃપા થઈ, સાઈની ઈચ્છા થઈ એટલે આજે મને ને તમને અહીંયા સાથે બેસવાનો અવસર મળ્યો છે. જીવનમાં સદગુરુ, સમર્થ સદગુરુ સાઈનાથ મહારાજની જેના પર અસીમ કૃપા હોય, સાઈનાથ મહારાજની જેની ઉપર અનુકંપા હોય, એ જ વિરલ વ્યક્તિ આ સત્સંગની અંદર બેસી શકે છે. સત્સંગ એટલે સાહેબ સારો સંગ, આપણી તળપદી ભાષામાં, કે જે ચર્ચામાં, જે વિષયમાં આપણને કંઈક શીખવા મળે. આ 7 દિવસની ભાગવત, 9 દિવસની રામકથા, આ બધા મૂળ કહેવા શું માંગે છે? 3 દિવસનો સત્સંગ હોય, 5 દિવસની કથા હોય, 7 દિવસની ભાગવત કથા હોય, 9 દિવસની રામકથા હોય. સાહેબ આ કથા અને સત્સંગ કહેવા શું માંગે છે ખબર? કહેવા ખાલી એટલું જ માંગે છે, બસ માણસ છો, માણસ બન.
હરિનો છો, હરિનો થા અને હરિને ગા. પાર્થભાઈ, બસ આનું નામ સત્સંગ. સંતોનું આગમન થયું. મને ભાગવત યાદ આવે છે થોડું ઘણું. ભાગવત એ વિદ્વાનોનો ગ્રંથ છે, પ્રકાંડ પંડિતોનો ગ્રંથ છે ભાગવત એ. પણ સાહેબ 200 400 જેમણે કથાઓ કરી છે એવા મહાન પુરુષો જ્યારે આપણી વચ્ચે આશીર્વાદ આપીને ગયા છે સાહેબ, ભાગવતનો એક કૃષ્ણની કથા છે, ભગવાન કૃષ્ણ. મારી ઈચ્છા થઈ ગયા છે થોડી, જેમ ગઈકાલે થોડુંક રામચરિત માનસ ઉપર આપણે થોડુંક અધ્યયન કર્યું મતિ અનુસાર, એમ આજે આ વિદ્વાનોને જોઈ અને એમના આશીર્વાદ જ્યારે મળ્યા છે ત્યારે થોડી કૃષ્ણ કથા. કારણ કે આજે આપણે કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવવાનો છે. શું ઉજવવાનું છે? ભગવાનની બર્થડે. આજે ભગવાનને કહેવાનું છે હેપી બર્થડે ટુ યુ. ખબર? આજે ભગવાનને કહેવાનું છે હેપી બર્થડે ટુ યુ જીતુભાઈ, અને કાલે મને કહેવાનું છે હેપી બર્થડે ટુ યુ. તો કૃષ્ણ કથા સાહેબ, આપણે ત્યાં ભાગવત અને ભગવદ ગીતા. આજે લોકો ઘણા અજાણ છે કે ભગવદ ગીતા એને જ ભાગવત ગણે ને ભાગવતને જ ભગવદ ગીતા ગણે. પણ નહીં સાહેબ, ભગવદ ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન યુદ્ધમાં ઉતરે છે અને જોવે છે કે સામે તો મારો જ પરિવાર છે, મારા ભાઈ છે, મારા કાકા છે, મારા ગુરુ છે, આની સામે હું લડું? અને એની સહાય જ્યારે અર્જુન બન્યો અને એને હથિયાર નીચે મૂકી દીધા ત્યારે પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. ઈ ભગવાન કૃષ્ણએ જે અર્જુનના માધ્યમથી મને ને તમને બોધ આપ્યો એનું નામ છે ભગવદ ગીતા. સાહેબ, ભગવદ ગીતા ના એક એક શ્લોક કદાચ આપણા જીવનમાં ઉતારીએ ને તો પણ માણસનું જીવન પરિવર્તન થઈ જાય. આખી જિંદગી. મોટી નદી હોય, આ કિનારેથી પેલી કિનારે જવા માટે નાવ જોઈએ ને જીતુભાઈ, નાવ જોઈએ ને. તો ભગવદ ગીતા એ મારીને તમારી નાવ છે. આ સંસાર રૂપી ભવસાગરને તરી જવા માટે અને બીજાને તારી જવા માટે જો કોઈ અમોઘ શાસ્ત્ર હોય તો એ છે ભગવદ ગીતા. કે જેનો એક શ્લોક, એક શબ્દ માણસના કાનમાં પડે અને જો માણસ એના જીવનમાં ઉતારે તો એનું આખું જીવન ધન્ય થઈ જાય. પણ જીવન ધન્ય કોનું થાય? જેને ખરેખર એના જીવનમાં ઉતાર્યું હોય એને. ઘણાને અમે ફોન કરી કે ભાઈ સત્સંગ છે આવજો ને, કથા છે આવજો ને. કે મહારાજ મોરારી બાપુને આટલી વખત સાંભળી નાખ્યા, રમેશભાઈ ઓજાને આટલી વખત સાંભળી નાખ્યા, ગિરી બાપુને આટલી વખત સાંભળી નાખ્યા. એક બાજથી સાંભળતા ગયા ને એક બાજથી નાખતા ગયા. સાંભળી નાખ્યા, લીધું કઈ એટલે ઈ ભગવદ ગીતા. પણ સાહેબ ભાગવત મેં કીધું એમ પ્રકાંડ પંડિતોની કથા છે. 18,000
શ્લોકનું શાસ્ત્ર એ ભાગવત છે. કળિયુગની અંદર સાહેબ ભાગવતનું બહુ પ્રાધાન્યતા આપવામાં આવી છે બધા ગ્રંથો કરતા. ખરેખર ભાગવત ઈ શું છે તો કહેવાય છે બહુ કરુણ ઘટના છે. બહુ કરુણ ઘટના છે. ભગવાન કૃષ્ણના જીવનની કરુણ ઘટના. 125 વર્ષનું આયુષ્ય જ્યારે ભગવાન કૃષ્ણએ ભોગવ્યું અને અંતમાં યાદવો મદમસ્ત બન્યા. અંદરો અંદર જ્યારે લડાવા લાગ્યા, ઝઘડવા લાગ્યા, અંદરો અંદર જ્યારે મરવા લાગ્યા, અંદરો અંદર જ્યારે કપાવા લાગ્યા, આખા કુળનું તર્પણ ભગવાન કૃષ્ણ પરમાત્માએ એકલાએ કર્યું છે. એવી કરુણ ઘટના છે સાહેબ કે આખા જગતને બોધ આપનારો કૃષ્ણ, આખા સંસારને બોધ આપનારો કૃષ્ણ એ પોતાના કુટુંબને સુધારી શક્યો નહીં. એટલે આખા કુળનું તર્પણ કર્યા પછી પ્રાચીને પીપળે ભગવાન કૃષ્ણ પગ ઉપર પગ ચડાવી અને બેઠા છે. જરા નામના પારધીનું તીર, આપણને બધાને કથા ખબર છે કે જરા નામના પારધીનું તીર જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણમાં વાગે છે અને ભગવાન સ્વધામ જવાની તૈયારી કરે છે. લોકો દોડ્યા, લોકો વિલખાણા. જેવું ભગવાનને તીર વાગ્યું, ભગવાનનો સખા ઉદ્ધવ એ ભગવાનની નજીક હતો. એ જરા નામનો પારધી પણ દોડતો દોડતો આવ્યો, ભગવાનના ચરણમાં લાકડી પડે એમ પડ્યો, ભગવાનની માફી માંગી કે પ્રભુ અનાયાસે આ તીર આપને વાગ્યું છે, મને માફ કરજો. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે જરા નામના પારધી, આજે જે તીર તે મને માર્યું છે ને એ અહીંયા આપણો હિસાબ પૂરો થાય છે. શું થાય છે? અહીંયા આપણો હિસાબ પૂરો થાય છે. પ્રભુ હિસાબ? કયો હિસાબ? પ્રભુ તમે તો મારું કઈ બગાડ્યું નતું ને. હું હરણને તીર મારતો હતો અને તમારા પદાર વિંદની ઉપર મારી નજર ગઈ. મૃગની હરણની આંખ છે એવું મનોમન નક્કી કરી અને મેં તીર છોડ્યું અને આપને વાગ્યું. પ્રભુ આમાં તમે તો મારું કઈ બગાડ્યું નથી. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે જરા સાંભળ, આ જન્મમાં ભલે મેં તારું કાંઈ નતું બગાડ્યું, પણ ગયા જન્મમાં તે પણ મારું કાંઈ નતું બગાડ્યું. હા, ક્યાં બાત. ગયા જન્મમાં પ્રભુ? તો કે હા, ગયા જન્મની અંદર તું વાલી હતો, કિષ્કિંધાનો રાજા વાલી, સુગ્રીવનો જ્યેષ્ઠ ભ્રાતા. તે મારું કાંઈ નહોતું બગાડ્યું, પણ છતાં મેં તને સંતાઈને તીર મારેલું. ઈ બદલો આજે અહીંયા પૂરો થાય છે. અને ભગવાને કહ્યું ઉદ્ધવને કે ઉદ્ધવ, હવે હું સ્વધામ જાઉં છું. ઉદ્ધવે કહ્યું પ્રભુ તમે જો જતા રહેશો તો અમારો સહારો કોણ? અમે કોના સહારે જીવીશું?
આ રંગમય દુનિયા, બેરંગી દુનિયા, આજ આમ બોલે, આજ તેમ બોલે, ચારે બાજુ આટલો પાપાચાર, આટલો વ્યાભિચાર. હે પ્રભુ, તમે જો જતા રહેશો તો પછી અમારો સહારો કોણ? ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ ઉદ્ધવને કહ્યું કે ઉદ્ધવ સાંભળ, મારું તો યુગ કાર્ય પૂરું થાય છે ને એટલે હું જાઉં છું, પણ મારા કૃષ્ણ અવતારનું સમસ્ત તેજ અને સમસ્ત પુણ્ય એ હું ભાગવતજીમાં મૂકતો જાઉં છું. જય હો, જય હો, ક્યા બાત. એટલે ભાગવત છે એ સૌથી શ્રેષ્ઠ છે. ભગવત અયમ ભાગવત. અમારે પૂજ્ય પ્રફુલ્લ બાપુ કહે એમ કે ભાગવત છે એ જ સ્વયં ભગવાન છે. કે ભાગવતની રચના કઈ રીતે થઈ? 18 પુરાણો છે આપણા, એમાં સૌથી શિરમોર છે ભાગવત. 18 પુરાણમાં સૌથી શિરમોર એ ભાગવત છે. અને સાહેબ એક આસને બેસીને કથા શ્રવણ કરવાનો એમાં છે. હા સાહેબ, ભાગવતમાં એક આસન પર બેસી અને માણસે ભગવાનની કથા શ્રવણ કરવી જોઈએ. એક જગ્યા ઉપર બેસીને કથા સાંભળવી જોઈએ, સત્સંગ સાંભળવો જોઈએ. પણ આજે કેવું થાય? આજે અહીંયા બેહે, કાલે પાછળ બેહે, ત્રીજે દિવસે ખૂણે બેહે. આજે મારી તમારી જે ભક્તિ રંગ નથી લાવતી અને ભક્તિનું જે પુણ્ય અને ફળ નથી મળતું, એનું કારણ આ છે. મેહુલભાઈ જાને કીધું ને, શ્રવણ મહિમા. બોલવા કરતા પણ સાંભળવાનો મહિમા વધારે છે. એક આસને બેસી અને માણસે કથા સાંભળવી નહીં. પણ આજે આગળ પાછળ, આજુ બાજુ, ખૂણે આ વક્તાને કેમ એક જગ્યાએ બિહાડી દીધો? આપણે એક કામ કરીએ, એક દિવસ વ્યાસપીઠ અહીંયા રાખીએ, કાલે સામે રાખીએ તો ચાલે કે નહીં? પરમ દિવસે આ બાજુ રાખી દો, ના ચાલે સાહેબ. કારણ કે એક આસને બેસી અને કથા શ્રવણ કરવાનો મહિમા એ ભાગવતમાં બતાવવામાં આવ્યો છે. વ્યાસજીએ 17 પુરાણોની રચના કરી. વ્યાસજી, નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધયે પુલ્લાર વિંદમ વેદભદ્ર નિત્યમ येन त्वया भारत तैल पूर्णम प्रज्वालितो ज्ञान मयोपय प्रदीपम. 17 પુરાણોની રચના વ્યાસજીએ કરી. અને પછી એમણે નારદજીને પ્રશ્ન કર્યો કે હે નારદજી, મેં આટલા પુરાણોની રચના કરી, પણ મને અંદરથી જે શાંતિ મળવી જોઈએ ને, એ શાંતિ નથી. અને આ દુનિયામાં કેટલાને શાંતિ મળે છે? કેટલાને પૂર્ણ રીતે શાંતિ છે? ઊંચી આંગળી કરજો. એના કિસ્સામાં 5000 છે, એમ વિચારે કે 10 ક્યારે થાય, 10 વાળો એમ વિચારે લાખ ક્યારે થાય, અને લાખ વાળો કઈ શાંતિથી નથી બેઠો, એમ થાય કે આના કરોડ ક્યારે થાય. જીવનમાં શાંતિ ખરી કોઈને? કોઈને શાંતિ નથી. માણસ બંગલો બનાવે અને બંગલાનું નામ રાખે શાંતિ નિવાસ. શું રાખે? શાંતિ નિવાસ. પણ અંદર કેટલી શાંતિ છે એ તો ટેબલ ને ફર્નિચર જ જાણે. તમે આગળ કીધું એમ આજે માણસની પાસે પાર્થભાઈ સોફા સેટ છે. શું છે? સોફા સેટ. ડાયમંડ સેટ છે, બરાબર? સોફા સેટ છે, ડાયમંડ સેટ છે,
ટીવી સેટ છે, બધા સેટ છે, પણ પોતે અપસેટ છે. આમાં શાંતિ ક્યાં આવી? એટલે વ્યાસજીએ કહ્યું મને આટલા અમે 17 પુરાણોની રચના કરી છતાં પણ મને જે અંદરથી શાંતિ મળવી જોઈએ ને એ શાંતિ મને મળી નથી. ત્યારે નારદજીએ કહ્યું કે હે વ્યાસજી, તમે આટલા પુરાણો રચ્યા, એમાં તમે ભગવાનને રાજી કરવાનો કોઈ દિવસ પ્રયાસ કર્યો? વ્યાસજી કહ્યું હા, એ વાત સાચી, ભગવાનને રાજી કરવા માટે પ્રયાસ નથી કર્યો. તો કંઈક કામ કરો, હવે તમે ભગવાનને રાજી કરવા માટે એક પુરાણની રચના કરો. વ્યાસજી કે વાંધો નહીં, કરું, પણ હવે ઉંમર થઈ. પેલા લખાતું પાઠભાઈ, પેલા એક બે કામ થઈ જતા, હવે થતા નથી. વ્યાસજીએ કહ્યું કે હવે મારી ઉંમર થઈ ગઈ છે, હવે હું લખી શકું એવી મારી કોઈ કેપેસિટી નથી. ત્યારે કહેવાય છે કે ગણપતિને બોલાવવામાં આવ્યા. ગણપતિ મહારાજ અને સાહેબ, ગણપતિ બાપા આવે તો કઈ રીતે આવે? હાવ કોરા આવે. મારા બાપુ સરકાર ઘણી વખત ગઈ, ગણપતિ આવે તો કઈ કોરા આવે. ત્રિદિવસીય આ સત્સંગ સમારોહની અંદર અનેક સંતો મહંતો આવ્યા. આ 2 દિવસ દરમિયાન આજે ભાગવતના મતિ અનુસાર જે ભાગવતની ચર્ચા કરીએ છીએ એમાં ગણેશજીની વાત. આજે ગણપતિ પહેલી વાર જ આવ્યા છે આ 2 દીમાં. ગણેશજી કઈ રીતે આવે? સાવ કોરા તો નહીં જ આવે. ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો. આવડે છે કે ભજન? આવડે છે કે? હા કે ના તો બોલો. હા કે ના? અડધું આને અડધું ના. મેં કાલે કીધું એમ પેલું સરપંચ જેવું નથી ને, તાકાત છે કોઈ નહીં કે આપણે વહેલા હો ને કે તાળી પાડે કોઈ, એવું તો નથી ને? આવડે છે ને? ગણપતિ બાપા કોરા ન આવે. ગણપતિ બાપા આવે તો કઈ રીતે આવે? રિદ્ધિ સિદ્ધિ સાથે આવે. ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો. આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો. પાછળ વાળા તાળી પાડજો. હરિ બોલ. આમનો ગણપતિ બાપા ના આવે. હરિ બોલ. જરા શરીરે ગણપતિ બાપા, જરા તાળી પાડજો. ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો. ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો. ગજાનન આયો, રિદ્ધિ સિદ્ધિ લાયો. ગજાનન આયો, રિદ્ધિ સિદ્ધિ લાયો. ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો. ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો. ગજાનન આયો, રિદ્ધિ સિદ્ધિ લાયો. ગજાનન આયો, રિદ્ધિ સિદ્ધિ લાયો. હરિ બોલ.
રીતે ગણપતિ આવ્યા ને જોરદાર તાળી પાડીને ગણપતિ બાપાનું સ્વાગત કરો. પાછળ વાળા ખાસ પાડો, ખુરશી પર બેહેલા તે પાડો ખાસ. ગણપતિજી મહારાજ આવ્યા એટલે વ્યાસજીએ ગણપતિ બાપાનું સ્વાગત કર્યું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વક્રતુંડ, આપણે ગણપતિ મહારાજની પ્રાર્થના કરી એટલે ગણપતિ મહારાજનું આગમન થાય. આ શ્લોક આપણે બધાને આવડે છે, વક્રતુંડ મહાકાય. પણ ક્યારે આ શ્લોક ઉપર એને સમજવાની કોશિશ કરી કે આ શું કહેવા માંગે છે? વક્રતુંડ, વાકી સૂંઢ વાળા, મહાકાય, મોટા શરીર વાળા, સૂર્યકોટી સમપ્રભા, કરોડો સૂર્ય સમાન જેનું તેજ છે. નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. કદાચ કોઈ માણસને આંખે તકલીફ હોય નિકુંજભાઈ અને બરાબર જોઈ ન શકતો હોય તો શું આપણે એને એમ કહીએ આવો આંધળા? કહેવાય? ના કહેવાય ને. કદાચ કોઈને પગમાં તકલીફ હોય અને એ ઘસડાતો ચાલતો હોય તો આપણે એને કહેવાય આવો લંગડા? કહેવાય કે નહીં કહેવાય? નહીં કહેવાય. તો ગણપતિજીને આપણે શું કહીએ છીએ? વક્રતુંડ, એ વાકી સૂંઢ વાળા, મહાકાય, એ મહાકાય શરીર વાળા. આ રીતે ઉલ્લેખ કરાય ખરો ભગવાન માટે? ના કરાય ને. પણ સાહેબ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જાય ને, વક્રતુંડ એટલે કે વાકી સૂંઢ વાળા. સૂંઢ કેમ વાકી છે ખબર? જે માણસ સીધો ચાલતો ન હોય, ઊંધો જ ચાલતો હોય. મારા પિતાજીએ કીધું એમ કે રાબડા વાળો પતંગ રાબડા વાળો જ કાપે, એને કાપવા માટે અતુલથી નહીં આવે. એમ રાબડામાં કાર્યક્રમ થાય તો એનો વિરોધ રાબડા વાળો જ કરે પેલો. એટલે આવા જીતુભાઈ, આવા જે મનુષ્ય છે, જે અજ્ઞાની મનુષ્ય છે, એમાં એનો પણ વાત નથી. આવા જે આડા ચાલે છે ને એને સીધા કરવાનું કામ ગણપતિ કરે છે, એટલે એને વક્રતુંડ કીધું. મહાકાય. ક્યારે કોઈ દિવસ ચિંતન કર્યું ગણપતિ મહારાજનું? મોટું શરીર, મોટા કાન. ભગવાનના કાન કેમ મોટા છે? તો અમારી તળપદી ભાષામાં અમારા પાર્થભાઈ ઘણી વખત એમ કહે કે બધું સાંભળે, કોઈને ના પાડે, બધાનું સાંભળે. નિકુંજભાઈ નું સાંભળે, માક્ષિતભાઈ નું સાંભળે, જીતુભાઈ નું સાંભળે, અંબુભાઈ નું સાંભળે ને અમારા અંકિત નું સાંભળે. બધાનું સાંભળે. નાનામાં નાના માણસનું પણ એ સાંભળે, એટલે એના મોટા કાન. સૂર્યકોટી સમપ્રભા, કરોડો સૂર્ય સમાન જેનું તેજ છે એ ગણપતિ મહારાજ. ઉંદરનું વાહન, ગણપતિ મહારાજનું વાહન ઉંદર છે સાહેબ. શું છે? ઉંદર. ક્યારે વિચાર કર્યો સાહેબ, ગણપતિ મહારાજ, એનું શરીર, છતાં પણ ગણપતિ મહારાજે ઉંદરને પસંદ કર્યું? થોડુંક સમજવામાં નહીં આવે ને. આટલું મહાકાય શરીર છે, ઝીણી ઝીણી આંખ સાહેબ. ગણપતિ મહારાજની આંખ કેવી છે?
ઝીણી કોઈ પણ બાબતને બહુ ઝીણવટપૂર્વક જોઈ, એકદમ ધીર ગંભીર, એકદમ મૂળમાં, એટલે ઝીણી પાર્થભાઈ કહે એમ. પણ એનું વાહન ઉંદર. હવે કોઈ માણસ કોઈ નિંદા નથી કરતા, પણ 150 કિલોનો વજન હોય કોઈ માણસનું, મહાકાય શરીર હોય, અને એ માણસ સાયકલ લઈને નીકળે તો કેવો લાગે? લૂના ગાડી લઈને નીકળે તો કેવો લાગે? તો ગણપતિ મહારાજે ઉંદરની પસંદ કેમ કરી? સાહેબ, એનું પણ આધ્યાત્મિક કારણ છે. અમારા સંતો કહે છે, અમારા વિદ્વાનો કહે છે કે ઉંદર છે ને સદૈવ સજાગ રહે છે. કેવું રહે છે? સજાગ. તમે જોજો સાહેબ, ઉંદરને તમે કોઈ જગ્યાએ એક જગ્યાએ સ્થિર નહીં જોઈ શકો. એ કબાટમાંથી ઉતરે તો નીચેના ખાનામાં, નીચેથી ઉપરના ખાનામાં, કબાટમાંથી બહાર નીકળે તો પાછો અલમારીમાં, અલમારીમાંથી બહાર નીકળે તો પાછો જ્યાં કપડાં હોય ત્યાં, ખાસ કરીને તિજોરીમાં જાય. એમાં જાય તિજોરીમાં. બરાબર? મોટા મોટા બંગલાનો દસ્તાવેજ હોય ને એને જ કોતરી ખાય. કે એને કે ભાઈ આ તારે લાયક નથી, આ અમારું છે. કોનું છે? આ બધું તે ભેગું કર્યું નહીં, આ હરામનું છે, એનો હકદાર નથી તું. આ બધું અમારું છે. અને મેં કીધું એમ 4 ડગલા ચાલે એને સાથીદાર કહેવાય ને જીતુભાઈ. તો આપણે તો આગળ પણ ઘણા સત્સંગો કર્યા છે, પરિચિત છીએ, એટલે આપણે એક પરિવાર જ છીએ. મેં ગયા સત્સંગમાં કીધું એ પ્રમાણે. એટલે પારિવારિક સંબંધના નાતે આજે મારે તમને એક વાત કેવી છે કે તમારામાંથી કોઈ પણ મારું એક કામ કરજો. ઉંદર હોય ને, ઉંદર જો સૂતેલો હોય, સૂતેલો ઉંદર દેખાય ને તો ફોટો પાડી લીધો અને મને બતાવો. આટલું કામ જરીક મારું કરજો. કોશિશ કરજો, કોશિશ કરશો પણ ફોટો મળશે નહીં. ફોટો તો નહીં મળે, પણ જાણકારી ત્યારે મળી જાય કે ગણપતિ મહારાજને ઉંદર વાહન કેમ રાખેલું, કારણ કે સદૈવ સજાગ છે. એ ગણપતિ મહારાજ નું જયારે આગમન થયું, વ્યાસજીએ કહ્યું કે ગણપતિ મહારાજ મારે એક દિવ્ય ગ્રંથની રચના કરવી છે. ભગવાન વ્યાસજી અગ્નિપુરાણની રચના કરી, તો જે લોકો અગ્નિને માનનારા છે એ લોકો જ વાહવા કરી. ગરુડ પુરાણની રચના કરી, તો ગરુડ પુરાણને માનનારા એ જ એને શિરમોર બનાવ્યો કે આ અમારું છે. રામાયણની રચના કરી, તો રામને માનનારાઓએ એવો દાવો કર્યો કે આ અમારું છે. સાહેબ, જે કાંઈ છે એ હરિનું, એવો કોઈ ગ્રંથ ખરો? અમાર ભાર્ગવભાઈ ઘણી વખત કે જેમાં પહેલેથી છેલ્લે સુધી મારું 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 એવું આવે એનું નામ મહાભારત. શું? પહેલેથી છેલ્લે તમે જુઓ, કૌરવ કે મારું, પાંડવો કે મારું, અને ભીષણ યુદ્ધ થયું કુરુક્ષેત્રના મેદાનમાં, છેલ્લે મારું 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 એનું નામ મહાભારત. પણ સાહેબ, જેમાં પહેલેથી છેલ્લે સુધી તારું 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 એનું નામ છે રામાયણ. દશરથજી રામને ગાદી આપે, રામ કે આ ગાદી મારે ન જોઈએ, ભરત તું રાખ. ભરત એમ કે પ્રભુ આ ગાદી મારે નહીં જોઈએ, હાલે શત્રુઘ્ન તું રાખ. સાપ જેમ કાચલી ત્યાગી દે ને, એમ રાજગાદી ત્યાગી દીધી. ભાતૃભાવનું ભાષાંતર એ રામાયણ છે સાહેબ.
તારું તારું તારું, જેમાં પહેલેથી મારું 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 આવે એનું નામ મહાભારત, જેમાં પહેલેથી છેલ્લે સુધી તારું 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 આવે એનું રામાયણ. પણ સાહેબ જેમાં પહેલેથી લઈને છેલ્લે સુધી જે કંઈ છે એ મારું પણ નહીં અને તારું પણ નહીં, જે કાંઈ છે એ બધું પરમાત્માનું ભગવાનનું, એનું નામ છે ભાગવત. એટલે ભાગવતની રચના વ્યાસજીએ કરી. ગણપતિની આગળ શરત મૂકી, ગણપતિજીએ શરત મૂકી વ્યાસજીની આગળ. ગણપતિજી સમજી ગયા કે ભાઈ આ તો ઋષિ મુનિ કહેવાય, આ તો બોલિયા જ કરશે બોલિયા જ કરશે બોલિયા જ કરશે, હું મારે લખ્યા જ કરવાનું આખી જિંદગી. એટલે ગણપતિ મહારાજે શરત મૂકી વ્યાસજીની આગળ કે હે વ્યાસજી, હું લખું ખરો પણ મારી એક શરત છે કે જો તમે બોલતા બોલતા અટકી જશો ને તો હું લખવાનું બંધ કરી દઈશ. વ્યાસજીએ કહ્યું કોઈ વાંધો નહીં. વ્યાસજીને પણ વિચાર આવ્યો ને, આશ્રમ લઈને બેઠા છે ને, આશ્રમનું કામકાજ તો કરવું પડે. એટલે વ્યાસજીએ સામી શરત મૂકી કે હે ગણેશજી, તમે એક કામ કરજો, તમારી શરત મને માનનીય પણ મારી પણ એક શરત છે. શું? હું જે કંઈ બોલું ને એ તમારે સીધું નહીં લખી દેવાનું, એનું ચિંતન કરવાનું, એનું મનન કરવાનું, એનું ભાષાંતર કરવાનું અને સમજી વિચારી અને પછી લખવાનું. વ્યાસજી આશ્રમ લઈને બેઠા. મેં કહ્યું એ પ્રમાણે આશ્રમનું કંઈ પણ કામનો સમય થાય એટલે ભારેમાં ભારે શ્લોક ગણપતિ મહારાજને આપી દે. ભારેમાં ભારે. એટલે ગણપતિ મહારાજ એ શ્લોકનું ચિંતન કરે, મનન કરે, ભાષાંતર કરે અને સમજે વિચારી અને લખે. ત્યાં સુધીમાં વ્યાસજી પોતાનું કામ પૂરું કરીને પાછા આવીને ગોઠવાઈ જાય. એટલે સાહેબ આ રીતે 18,000 શ્લોક લખાયા. ઈ છે ભાગવત. ભાગવતના સાહેબ 3 મંગલાચરણ છે. કેટલા? 3. એક વ્યાસજીનું મંગલાચરણ, એક સૂતજીનું મંગલાચરણ અને એક સુખદેવજીનું મંગલાચરણ. કેમ 3 મંગલાચરણ? મંગલાચરણ એટલે કે શરૂઆત. કોઈ પણ કાર્ય આપણે કરીએ એમાં જે શરૂઆત કરીએ એને કહેવાય મંગલાચરણ. અહીંથી શિરડી પદયાત્રામાં જવું છે તો રાબડામાં સાંઈ બાબા જ્યાં બિરાજે છે ત્યાં મંદિરમાં પગે લાગી બાબાના ધજાના દર્શન કરી અને બાબાના પટાંગણમાંથી 12 પગ મૂકીએ પદયાત્રાનો પ્રારંભ કરીએ, આને કહેવાય મંગલાચરણ. તો સાહેબ ભાગવતમાં 3 મંગલાચરણ છે. કેટલા? 3. કેમ 3 મંગલાચરણ? આની ઉપર સાહેબ ઘણા સંતોએ, ઘણા વક્તાઓએ, ઘણા ઋષિમુનિઓએ પોતપોતાનો વિચારો રજૂ કર્યા. એક સંતે એમ કીધું કે આપણે ત્યાં મૂળ 3 ઋતુ ને એટલે 3 મંગલાચરણ. શિયાળો, ઉનાળો ને ચોમાસું. એક સંતે કીધું નહીં, એવું નહીં, આપણા મુખ્ય દેવ કેટલા? 3. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, એટલે 3 મંગલાચરણ. એક ઋષિ મુનિએ કીધું નહીં, આપણે ભોજન કેટલી વાર કરીએ? સવાર, બપોર ને સાંજ, 3 વખત, એટલે 3 મંગલાચરણ. સાહેબ 3 મંગલાચરણ શેના માટે? કારણ કે આપણા જીવનની પણ 3 અવસ્થા છે. કેટલી અવસ્થા? 3. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. પણ સાહેબ બને છે શું? लड़कपन खेल में खोया, जवानी नींद भर सोया और बुढ़ापा देख के रोया. बाळपण होय ने साहेब ए रमवामां
અને મસ્તીમાં નીકળી જાય. યુવાવસ્થા છે ને એ ભોગવાસનામાં અને સુવામાં નીકળી જાય. અને પછી ગરડો થાય ત્યારે એને ભગવાન યાદ આવે. માણસને ભગવાન ક્યારે યાદ આવે? ગરડો થાય ત્યારે. જ્યારે વૃદ્ધાવસ્થા આવે અને મૃત્યુ નજીક આવે ને સાહેબ, બહુ દારૂણ અવસ્થા છે વૃદ્ધાવસ્થા. હાથ પગ બંધ કરી, ચાલવાનું બંધ કરી દે, આંખ જોવાનું બંધ કરી દે, કાન સાંભળવાનું બંધ કરી દે, જીભ બોલવાનું બંધ કરી દે. સાહેબ છેલ્લી ઘડીએ શરીરમાંથી પ્રાણ પણ છૂટતો નથી માણસનો. પછી બેઠો બેઠો કોઈને નહીં પણ ભગવાનને કહે, હરી એ હરી, હવે તું ખેંચી લે મારી દોરી. હરી એ હરી, હવે તું ખેંચી લે મારી દોરી. ત્યારે ઉપરવાળો કહે કે ભાઈ તને ખેંચી તો લઉં, પણ અહીંયા નાખવો ક્યાં મારે? તું જે 2 કલાક સત્સંગમાં સીધો નથી બેહી શકતો તે અહીંયા કેમ બેહવાનો? એમાં બી તું થોડી વારે પાણી પી આવે, થોડી વારે બારે જઈને સિગરેટ પી આવે, થોડી વાર રસોડામાં આટો મારે, થોડીક વાર આમ આટો મારે, થોડીક વાર મોબાઈલ ચાલુ કરે. ભગવાન માટે તે કર્યું શું? આજે મેં તમે ભગવાન માટે શું કર્યું? કઈ કર્યું? મારા પૂજ્ય પ્રફુલ્લ બાપુ ઘણી વખત કે શું તક, શું કે કોઈ પણ સારું કામ હોય એમાં શું કે કોઈ પણ સારું કામ કરીએ આપણે એટલે સૌથી પહેલા સૂતક નડી જાય. હું નડી જાય? મારા આવવાની તો બહુ ઈચ્છા છે, પણ શું કરીએ, સૂતક લાગે છે. શું કે સૂતક? કોઈ જન્મે તે એનું પણ સૂતક, અને કોઈક મૃત્યુ પામે એનું સૂતક. મારે સૂતક ચાલે એટલે હમણાં કઈ થાય નહીં. કથામાં આવવાની ઈચ્છા છે પણ સૂતક છે એટલે નથી આવતું. આપણે કે કેટલો ટાઈમ? તો કે હવા મહિના સૂતક. બરાબર? હવા મહિના સૂતક ચાલે તો હવા મહિના ખાવાનું બંધ કરી દે ને, ત્યાં સૂતક નથી લાગતું. क्या बात, जय हो. હવા મહિના તારો મોબાઈલ બંધ કરી દે ને, હવા મહિના માવો ખાવાનું બંધ કરી ને, क्या बात. ત્યાં સૂતક નથી લાગતું. ભગવાનના કામમાં આડો આવે, ભગવાનના કામમાં જે આડો આવે એ જ આ સમાજનો સૌથી મોટામાં મોટો સૂતક. બાકી સૂતક ભૂતક કઈ છે નહીં. એટલે આ ભાગવતજીના 3 મંગલાચરણ, વ્યાસજીનું, સુતજીનું અને સુખદેવજી મહારાજનું. અને વેદની શરૂઆત પણ ત્યાંથી છે. વેદની શરૂઆત ક્યાંથી છે? ભાગવત સાહેબ, ભાગવતની શરૂઆત છે જેમ રામાયણની શરૂઆત વ અક્ષરથી થાય છે, વર્ણાનામ અર્થ સંધાનામ, અને વિરામ તે સંસાર ગલિગોલ પતંગ દોહયંતી ન માનવ. વથી શરૂઆત અને વથી વિરામ. એમ ભાગવતની પણ શરૂઆત સત્યથી થાય છે, સત્યમ પરમ ધીમહિ, ને વિરામ પણ સત્યમ પરમ ધીમહિ. સત્ય વેદ પણ એમ કહે છે. વેદની શરૂઆત ક્યાંથી? સત્યથી. સત્યમ વદ, સત્યમ વદ, બોલો બધા. સત્યમ વદ, ધર્મમ ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ,
सत्यं वद सत्यं वद सत्यं वद सत्यं वद સત્યથી સાહેબ વેદની શરૂઆત થાય છે એટલે ભાગવત છે સાહેબ પ્રકાંડ પંડિતોનો ગ્રંથ છે, ઋષિમુનિઓનો, વિદ્વાનોનો ગ્રંથ છે. એટલે બહુ એમાં આપણે બહુ ઊંડું ઉતરવું નથી, કારણ કે તમારા બધાના મોઢા જોઈને મને થોડુંક આઈડિયા આવે છે. કારણ કે એમ થાય છે કે આ સિનિયર કેજીના સ્ટુડન્ટને, બાળ મંદિરના વિદ્યાર્થીને 10માનો કોર્સ અપાતો હોય તેવું લાગે છે. તો બધું બાઉન્સ જાય છે. પણ આપણે કૃષ્ણ જન્મ કરવાનું છે. ભગવાન કૃષ્ણનું પારણું આપણે અહીંયા મૂકીશું. ભગવાનનો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. થોડી જ વારમાં આપણું આ જે રાબડા ગામ છે ને, એ રાબડા ગામ રાબડા નહીં પણ ભગવાન કૃષ્ણનું ગોકુળ બનવા જઈ રહ્યું છે. પણ એમનેમ ગોકુળ બને નહીં. બરાબર? એક કાપડની થેલી મંગાવી લ્યો જીતુભાઈ, અથવા એક પ્લાસ્ટિકની થેલી મંગાવી લ્યો. આજે રાબડા ગામ છે, આજે ભગવાન કૃષ્ણનું ગોકુળ બનવા જ્યારે જઈ રહ્યું છે. અહીંયા આપણે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કે. ભગવાનના નામમાં આપણે બધાએ નાચવાનું છે, ભગવાનનું કીર્તન કરવાનું છે. તમારામાંથી ઘણી બહેનો આતુરતાથી રાહ જોઈને બેઠી છે કે મહારાજ ક્યારે કીર્તન કરાવે અને ક્યારે ગરબા રમાડે. રમવા છે ને ગરબા કરવું છે ને કીર્તન? ઠંડી ઉડાડવી છે, ઉડાડવી છે ને? બરાબર? એમ કઈ કાનુડો આવે કીર્તન અને ગરબા ક્યારે થશે? ત્યારે ભગવાનનું પ્રાગટ્ય થશે ત્યારે. પણ એમનેમ કઈ કાનુડો આવે નહીં. બરાબર? એના માટે થોડુંક તપ કરવું પડે. શું કરવું પડે? તપ કરવું પડે, થોડુંક ધ્યાન કરવું પડે, થોડુંક દાન કરવું પડે. શું કરવું પડે? દાન. બરાબર? સારું કે હારના મહારાજ કહેતા હોતા પૈસાની વાત કેમ નહીં આવી કે ભગવાનનું પ્રગટે એમ થાય નહીં. આ બાબાના સાનિધ્યમાં જ્યારે સાંઈ બાબાના મંદિરના લાભાર્થે જ્યારે આપણે આ સત્સંગમાં બેઠા છીએ તો આપણે બધાએ થોડો થોડો હાથ લંબાવવાનો છે. બરાબર? અહીંયાથી આજે સાંઈ જોડી ફેરવવાની છે. શું ફેરવવાની છે? સાંઈ જોડી. એટલે એક સ્વયંસેવક ચેરિટી સ્ટાર્ટ ફ્રોમ હોમ અહીંયા વ્યાસપીઠ પાસેથી દાન લઈને જશે અને તમારા બધાની પાસે આવશે. જો તમને એમ થાય કે ભગવાને મને કાંઈક આપ્યું છે અને મારે આમાં આપવું જોઈએ તો ખિસ્સામાં હાથ નાખજો અને એકાદી મોટી નોટ અથવા નાની નોટ અથવા જે ઈચ્છા પડે તે એ આ સાંઈ જોડીની અંદર પધરાવજો સાહેબ. કારણ કે આ બધું એમનેમ નથી થતું. આ બધું એમનેમ થતું નથી. એટલે ભગવાનનું કીર્તન કરવું હોય, ભગવાનનું નામ લેવું હોય, ભગવાનના ગરબા રમવા હોય, માતાજીના ગરબા રમવા હોય તો પહેલા થોડુંક દાન કરવું પડે. આવો આપણે સાંઈ જોડી ફેરવીએ, ત્યાર પછી આપણે કૃષ્ણ જન્મ તરફ જઈશું. કૃષ્ણ કનૈયા સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ.
बंसी ने साजा जुड़ाला तेरी बंसी ने साजा जुड़ाला तेरी बंसी ने साजा जुड़ाला गोविंद 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 गोपाला गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला हमारी आगे घोड़ी आवे છે અમારા અંકિતભાઈ લઈને આવે છે અંકિતભાઈ આવે છે જો પ્રભુએ કાંઈ આપ્યું હોય તો આ સાઈ સુણીની અંદર અર્પણ કરજો જે કાંઈ ધનરાશિ આની અંદર આવશે એ બાબાના મંદિરના નિર્માણના કાર્યમાં કરવામાં આવશે गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला तेरी मुरली ने मस्त बना डाला तेरी मुरली ने मस्त बना डाला तेरी बंसी से साजा डाला तेरी बंसी ने साजा जुड़ाला गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला राधे गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला राधे गोविंद गोविंद गोपाला राधे गोविंद गोविंद गोपाला राधे गोविंद गोविंद गोपाला राधे गोविंद गोविंद गोपाला 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 भज मुरली मनोहर लाला मुरली मनोहर लाला भज मुरली मनोहर लाला मुरली मनोहर लाला कृष्ण गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला राधे गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला राधे गोविंद गोविंद गोपाला हरे गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर लाला मुरली मनोहर गोपाला भज मुरली मनोहर लाला मुरली मनोहर गोपाला श्री भागवत भगवान की जय नमः पार्वती पते हर हर महादेव सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय કૃષ્ણ જન્મની કથા તરફ જ્યારે આપણે જઈએ છીએ શાંતિ રાખજો આપણે અવાજ નહીં કરો શાંતિથી કારણ કે અહીંયા જીતુભાઈ અહીંયા જે કંઈ થાય છે ને એ ખાલી આટલું મંડપ પૂરતું સીમિત નથી અમારા નિકુંજભાઈના ફેસબુકના માધ્યમથી હજારો શ્રોતાઓ કથા સાંભળે છે એટલે આપણે આ 60-70-100 જણા જ ખાલી આ કથા નથી સાંભળતા પણ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી ઘણા ભાવિક ભક્તો
આ કથા આ સત્સંગ શ્રવણ કરે છે. અને રાબડાની કથા કેવલ રાબડા પૂરતી નહીં પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આનું પ્રસારણ આ ફેસબુકના માધ્યમથી થાય છે. એટલે આપણે અહીંયા જે કાંઈ કહીએ ને એ બધું સંભળાય છે. ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય આપણે બધાને ખબર છે જેલમાં થયું. ક્યાં થયું? જેલમાં. જેનું નામ લેવાથી ભવ ભવની પીડાઓમાંથી મુક્ત થઈએ, જેનું નામ લેવાથી ભલભલા બંધન છૂટી જાય, એ કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય એ મથુરાની જેલમાં થાય છે. તો આવો એ કૃષ્ણ કથા નંદ મહોત્સવ તરફ આપણે બધા જઈએ. વધારે નહીં, આપની પાસે ફક્ત 10 થી 15 મિનિટ માંગુ છું. વધારે નહીં, ફક્ત 10 થી 15 મિનિટ. આપણે થોડી વારમાં ઘડીકમાં ગોકુળ, ત્યાંથી તરત મથુરા. બરાબર? માનસિક યાત્રા રાબડામાંથી આપણે પહેલા જવાનું છે મથુરામાં, ત્યાંથી જવાનું છે ગોકુળ, અને ત્યાં નંદ ઘેરા નંદ ભયો, અને પછી અહીંયા રાબડામાં આપણે ગરબા લેવાના છે. બરાબર? તૈયાર છો? બરાબર? તો એના માટે આપણે પેલા મથુરા જવાનું છે. ક્યાં જવાનું છે? મથુરા. તો મથુરાનું રાજ્ય ઉગ્રસેન રાજા એનો પુત્ર કંસ. ભાગવતમાં સાહેબ બતાવ્યું છે કંસ છે ને સાહેબ એ બહુ પાપી છે. કેવો છે? પાપી. એણે એના પિતા ઉગ્રસેનને જેલમાં પૂરી દીધા છે અને પોતે રાજા બની ગયો છે કંસ. ઉગ્રસેનના પુત્ર કંસ અને દેવકની પુત્રી દેવકી. કંસ અને દેવકી બંને ભાઈ બહેન છે. અને શરૂઆત ત્યાંથી થાય છે દેવકીજીના લગ્નથી. પાપી કંસ છે એ પોતે પોતાની બેનને વળાવવા માટે પોતે રથનો સારથી બન્યો છે. વાસુદેવ સાથે દેવકીજીના લગ્ન થયા છે અને ભાઈ એ પોતાની બેનને વળાવવા માટે રથનો સારથી બન્યો છે. આપણને વિચાર આવે કંસ જેવો પાપી, એનામાં પ્રેમ ક્યાંથી આવ્યો? એને દેવકીજી પ્રત્યે કેમ માયા લાગી? કંસ એટલો બધો પાપી છે કે આ સંસારમાં એવું કોઈ પાપ નથી જે કંસે ના કીધું હોય. છતાં પણ એ પોતાની બેનને વળાવવા માટે સારથી બન્યો છે. કારણ કે એનું પણ એક કારણ હતું. એક સાધુ મહાત્મા, એક ઋષિ મુનિ અનુષ્ઠાન કરતા હતા અને એ અનુષ્ઠાન દરમિયાન કંસે એમની સેવા કરેલી. એટલે ઋષિ મુનિએ એને વરદાન માંગવા માટે કીધેલું. ત્યારે કંસે કીધેલું કે પ્રભુ, મારે બીજું કાંઈ નથી જાણવું, મને ખાલી એટલું જણાવો, મારું મૃત્યુ ક્યારે છે? આજે કોઈને જીવન જીવા કરતા મૃત્યુ ક્યારે છે એ જાણવાની બહુ એ છે. એટલે કંસે કહ્યું કે મારું પ્રભુ, મારું મૃત્યુ ક્યારે છે મને કહો. એટલે ઋષિ મુનિએ કે ભાઈ એ આપણો ડિપાર્ટમેન્ટ નહીં, પણ હા હું તને સંકેત આપું. દેવકીજી ત્યારે નાના હતા, રમતા હતા. એટલે પેલા ઋષિ મુનિએ કીધું કે આ કોણ? તો કે મારી બેન. સાંભળ, આના જ્યારે લગ્ન થશે ને, આના જ્યારે લગ્ન થશે અને જ્યારે તું એને વળાવતો હશે ને ત્યારે તને સંકેત મળશે કે તારું મૃત્યુ ક્યારે છે.
મૃત્યુનું કઈ નક્કી નથી, ગમે ત્યારે આવે. મૃત્યુ વિશે સાહેબ ચર્ચા થાય, વાતો થાય, હાથમાં માઇક હોય તો 2 કલાક પ્રવચન થાય. પણ મૃત્યુની અનુભૂતિ થાય ખરી? ના થાય. અને જેટલાને મૃત્યુની અનુભૂતિ થઈ ગઈ છે એ પાછા કોઈ કેવા રોકાણા નથી. કહેવાનાથી રોકાણા તો કઈ નહીં, પણ ઉપર ગઈને એકાદો ફોન નથી કરતા કે ભાઈ મૃત્યુ આવે ત્યારે આવું થાય, અમે આમ કરેલું, તમે આમ નહીં કરતા. સાહેબ આપણું શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે માણસના શરીરમાંથી પ્રાણ છૂટે ને ત્યારે 1 સામટા 1.25 લાખ વીછી કરડે ને એટલી પીડા થાય છે મૃત્યુ. કેટલી? 1.25 લાખ વીછી. હવે જેને 1 વીછી કરડ્યો હોય એને તમે પૂછજો, બાપુજી યાદ આવી જાય. 1 વીછી કરડે, 1 સામટા 1.25 લાખ વીછી કરડે ને એટલી વેદના થાય છે જ્યારે આ શરીરમાંથી પ્રાણ છૂટે ત્યારે. એટલે આ પાપી, એને કોઈ માયા નથી દેવકી પ્રત્યે. એને તો બસ એ જ જાણવું છે કે હવે ક્યારે આ મોટી થઈ જાય અને ક્યારે એના લગ્ન થાય અને મને જાણવા મળે મારું મૃત્યુ ક્યારે છે. એટલે વાસુદેવ સાથે દેવકીજીના લગ્ન થયા અને કંસ એ દેવકીજીને વળાવે છે સારથી બનીને.